ખાધું છે હવે બાર ક્ષેત્રમાં ઓટો મારતા હું જઈને ઘણા દાડા થઈ ગયા ક્ષેત્રમાં જે નહીં જે કેટલો ફોન આવે છે ઘણા દાડી ભાઈનો ફોન આવ્યો લાવજો હમાસાર લઈશું કેસી વાળી હલો બોલો બોલો ભાઈ હા શું ચારી ઉવે તમે ફટોફટ આવો હું ઘેરથી નીકળો ચોકમાં જ આવું રહું છું તમે આવજો ચોકમાં ઉવે ફટોફટ આવજો હા લાવું છે નિત્રત એટલે આ ભેમઈ તર આટલી અતુલ ચમ બોલતા હતા નક્કી કોઈક કારણ હશે વાતનું આ બાજુ ને શું કેસે વારી છે ચોકમાં ભરું હોય હા ભાઈ બોરું આટલા ચોકમાં હેડી તો ખબર પડે ચા કે અતવાલમાં બોલતા હતા ખૂબ હલો સાહેબ બોલ્યા એટલે અમાર ક્ષેત્રમાં ધોબલા આવે છે હવે એક વીઘો છે એમાં ધોબલા આવે છે એમાં શું કામ આવે તો બે એકદમ 3 ભાઈ નો ભાગ છે અમારે અને 2 ધોબલા આવે છે અંદર અમારે તમે કાલે આવજો ને તમે હા રોડો તમે ચલા આવે ભાઈ કેટલા ભાઈ રાજભાઈ કીધું તમે આવવાનો છે ને આયા છે એટલે આગળ આવો આગળ અને આયા કે શું કેતા તમે કોક ઉતવાલમાં ખૂબ હતા તમે એની વાત કરવી પડશે મારે ઉપર એમ તાકાત પહેલી વાર તો ગજબ થઈ ગયો શું એટલી ગજબ આપડે જમી ચીલી છે વીકો છે આપડે તો ભાઈ ભેગી 3 ભાઈ ભેગી છે આપડે તો 2 ઘટા ને તો 2 વીઘા 2-3 ભાઈ ભેગું છે વળી તો અભલા આવી છે હે તો કેટલા 2 ચેડાક મોટા એક આપડે બાલા ક્ષેત્રમાં આવે છે મોટો એટલે એના ધોફલો મોટો ધોફલા આવે મોટા મોટા પેલા નહીં આવતા અડધો વીઘો ખુશી કાલે અંદર ખબર વસવસ હતો એક તો વસવસ આવે છે બાલા ક્ષેત્રમાં આપડે બારલું ક્ષેત્ર આપણે ખબર છે એટલે બારલે નું આવે છે ચેક કરવા આવ્યા દાડે સવારમાં આવ્યા હતા ચલો વાલે ખબર છે ઓય મેં કીધું ખાલી એમ સર્વે કરવા માટે આવ્યા સર્વે કરવા માટે આવ્યા છે સર્વે કરવા માટે એવું છે એમ તો એમને પૂછ્યું તો પેલા ભાઈ કે છે આવ્યા છો કે તમારે લાઈન નીકળેલી છે યાર રોસો માર્યો છે તો આપડે વાવશી શું પછી તો એટલું જમી જ છે આપડે તો હું એમ ટેન્શન પડી આપડે પેલા ભાઈ ખબર નહીં પાછી થયું એમ કેવા આવવું પડશે આપડે સોનું રખાવ ફોન આવ્યો યાર તમારા ઉપર વળી એક તો આવ્યો તો એક આવ્યો અને 3 ક્ષેત્ર છોડીને આપડે બીજા બરોબર બાલું ક્ષેત્ર બહાર હતું વીઘો એમાં એક બીજો આવ્યો એટલે આ એમ તો મેં વાત કરીએ આપડે પેલા છે ને ભાઈ આપડે સંબંધી ખબર છે પોલીસમાં એને વાત કરીએ મેં હમણાં શું કેતા કેવું તમે ટેન્શન મતલો કોઈ ના કરે વકીલ પાસે આવવું પડશે એ કોન્ટેક્ટ કરાય આપડે વકીલ નો કોન્ટેક્ટ કરાય આવું થોડું ચાલે કે એક માં આવત ચાલે પણ 2 માં ખાવા નહીં ખાતો આજ તો હું તો ખાઈ ના આવ્યો મને તો આવું ખાવું અભળ્યો જ નહીં તો ખાવા ના ને સીધો ની પોકત ક્ષેત્રમાં શું કરવા આ ગરીબો આ શું કરે ખબર જ નહીં પડતી સરકાર કેમ આવી છે એમ કહો આપડે સરકાર તો ઠીક છે આપડે કઈ નહીં આવ્યા પાછો તો બધાને જેટલે આગળ થઈ લાઈન નાખી કેટલે નહીં તો પાઠું જ છે હું કેમ કરો આપડે ભાઈ પાસે આવવું પડશે પેલા ભાઈ પાસે જાવું છે બિલ્લા પાડો કેવું પડશે કેવું પડશે સાચી વાત છે સોનું રાખે થોડું મેળ આવે કેવું પડશે આ ગરીબ ની વેદના કોઈ એટલે કોઈ સમજતી સરકાર કોઈ સમજતી નહીં પાછી મોટી મોટી કંપની વાળાને સપોર્ટ કરે પાસે આ ગરીબો સપોર્ટ નહીં કરે ખેડૂતોને કેવું છે ખાતર લેવા જો તારે બિયારણ લેવા જો અમુક ટાઈમે તો મળતું નહીં ખાતર ઠીક બિયારણ માં ભાવ કેટલા સડ્યા અને આપડે જમીન ઓછી સરકાર છોકરાને ભણાયા નહીં આપી છોકરા નોકરી કરે છે આપડે બિલ્લા પાસે આવું ચાલ તો ક્યાં આવું છેડો ફટોફટ બિલ્લા બિલો પર આપડે હિકા છે ખબર ને હેડો એને કે સોંધી રાખી થોડી થોડી આરામ કરતા હશે પાછા ના એટલું બસ પેલા રાજભાન પેમે વાતું કરી ગયા છે મારા કાકા ને કેવું પડશે ને કોક થાક ડાયલ માં કોક કાળું થાય કોક કરી ડાય કેવું પડશે મારું આમ તોપલા ને કઈ થાય શું આમ તો આપડે કાકો છે એટલે સારું વિચાર રે પણ એમ કે સારું થાય શું હોય એનું કાકા ને કેવું પડશે ફટોફટ
આમ કાતું નહીં ને હવે ખા બેવું છે શું છે ખાવા છે શું બનાવ્યું છે ખાવું તો પડશે જે હોય ખાવા જો થોડું ઘણું હા શું કરો લ્યા આ દશમનો આયા ખાવા જેમ નથી કે હસી ખાવાનું જો બહાર આવજો ને તો ખાવાય નહીં ભાવ ખાલી બહાર તો આવો હમણાં તો ખરા આખા દાડાનું કાતું નહીં તમે ખાવા જેમ નહીં તો ખાલી વાતો હમણાં મારી શું વાત છે તમને ખાવા છે ને ભાવ છે એમ કહું તારી ઓ તો આખા દાડાનું ગાતું નહીં ઓતના તો ખાવા જો રાજ્ય છે તમે ના જેટલું કોમ કર્યું એમનો ભેંસ ઉતારતા આયા પેલે ક્ષેત્રમાં આવ્યા ખાવાનું ના હું પૂછો સર્વે વાળો આવ્યો તો જમીન આપતો તો આપડી ચમ તો શું આવે છે કે હે તો શેના લાઈટ ના ટોફલા ને આવ્યા મોટા ઓલ્યા લાઈ વળી આપડા વળી વિખો છે એમાં બે બે ક્ષેત્ર એમ આવે છે બે વીઘામાં આવે છે તો નોખવા જ નહીં ગયો ને પેલો એ આપણું કોઈ ના લઈએ ચમ ના હેડે ના હેડે ને તો વાત કરો. બધું હેડે કોઈ ના હેડે આપણું પૈસા આલશે આપણને પૈસા ચલા 10,000 રૂપિયા આલજી તારે એટલા કોઈ હેડતું છે આપણે ખાવા પીવા પૈસા તો સરકાર માં અહીંયા આલે તો પેલો અસવસ આવે છે ને જમીન કોઈ કોમે રહે જ નહીં આપણે પછી આપણે વાબાનું બાજરી છે એને લાવશો ઘઉં છે ને પકવશો પછી એ તો કેવા સરકાર ને સરકાર તો એટલે કોઈ બધાને આવે છે આપણે કઈ નહીં આવતા આગળ જ કેવું પડે બોલવું પડે આગળથી ના બોલે તો કેમ બોલવાનું કેમ બોલવાનું આવે ઈ નોખવા એમ તો સરકાર મેલે ઈ શું કરે એમાં એ તો આપણે કોઈ ધમકા જતા રહી બસ આવે લઈને જે મેન હોય ને આપણે ત્રણ સપોર્ટ આપણે ને આપણે સપોર્ટ જોઈએ ત્રણ હોય ચોખ્ખો ખાવાનું નહીં પાછું હા તો એ તો કોરો હતા તમે તમારો સપોર્ટ કોણ હાલશે હાલશે કોઈ આપણે આપણે 3 જણા કાપી છે એટલે કોઈ નથી ત્રણ જણ છે આપણે આપી ત્રણ આપડા પેલા બેલા જોશી કે ભાઈ કેવા હતા આપણે જે પેલા ઈરા ભેગા છે તો મેળો પડશે ઈ વાત હાચી. મેળો આવે ને જે ના મેળો આવે જો હાથ નો એક મેળો આવે આપણે આમ તો વેર તો છે જ પણ આજ છે ને વંચી છે એના અમારે અહીં થાય ખુશ થાય પાછા રાજી થવાના જ છે નહીં જાય કેવું તો પડશે કે આપણે શું કરવું ખબર પડતી નહીં મને તો એ મારતો એના વગર કોઈ છે નહીં શું કરશે હવે પેલા પણ કોઈ છે નહીં એ તો નહીં કરવા ખવાય તમે હેડું પેલા ભાઈ પાસે હાડો અને હું શું કહું મને લાગતું નહીં મોની જે મોને સપોર્ટ નહીં એટલે આવી મોને ને તો આપણે કાલ ધાર્યું લઈને બેસી જવાના જે આવે એમ ફટાઈ ફટાઈ જ નોખવાનો છે તો પછી તો આપણે જ કરવું પડશે નહીં કરે કોઈ ને આપણે તો કરવું પડશે હેડો વાત તો કરવી પડે કે આપણે ગમતી તો આવે નહીં આવે આપણે આપણા ક્ષેત્રમાં તો બીજા રાજી થાય કોઈ ના આવે આપડે તો પેલે જો ને 10 મણ દારૂ પીપીને ગામમાં બધા બગાડ્યું છે કયો ગામમાંથી આવશે એના કારણે કોઈ સપોર્ટ કોઈ નહીં આવે આપણને કોઈ ગામમાં સપોર્ટ આવશે નહીં એની પીપીને બગાડ્યું છે હેડો કે વાતો કર્યા તો પાછો મારી મારી થાય રે. એટલે હેડો કે હેડી જ નહીં રહેતા શું હેડી નહીં રહેતા કોણ કરશે આપડે જુઓ એને કહેતા ખરી આપે નામો નહીં તો શું કરું આપડે કાલે આપડે દાડા કરવાનું જ છે પછી તો પણ એ તો આપડા ભાઈ આપડા ભાઈ કેવાય કે યાર ચમ ના આવે આવતો વિરુદ્ધ તો ખરા કે આપડે વિરુદ્ધ શું છે પણ આવશે ચમ નહીં આવે ગજબ થઈ ગયો છે ગજબ ટીસી ના આયા કાકા હા ગજબ થઈ ગયો છે ચમ ગદો થઈ ગયો છે ગજબ શું કહું તમને શું ના કહેવું એવું થઈ ગયું છે પછી કેવું થતા મને આ હોય બેહો તમારો બાપ હોય ફરી જાજો હા પણ ગજબ થઈ ગયો છે વગી શું કોઈ જ્યાદા કોઈ કમાવા બીજા ગરબ કીને આયા છો કમાવા જ નતો ગયો તો ખૂબ ગજબ થઈ ગયું શું કેવું તમને શું ના કહેવું એવું થઈ ગયું છે તું બોલી જાય ને કે માર ખાય એમની એક પાકની ખુશી છે ને એક પાકમાં એટલો દુખી છું આમ ના પૂછો એટલો એટલે બોલી જા કેમ પૂછું શું શું ખબર હા. હવે હાથ શું કે કુ કે પેલા રાજપાલ નહીં હા ઈ પેલા અમે બે વાતો કરતા શોખમાં હા કે એને પેલો 2 વીઘા ખેતર પડ્યું હા. ને 1 વીઘો પેલો ને પછી થોડુંક શેટો આવે હા એ 2 વીઘામાં તોપલા આવે છે એને ઈ તો અવાજ લાઈટના મોટા એટલે જે તમારા બોલાય તો પેલો શું જણા થાય નહીં ચેટા માથે ને તો વસો વસ ઈ ચિયો તો પેલો વળી પેલો મોટો લાઈન નો નહીં હેડતો આમ હા થોડુંક પર ની બધા હોય છે આમ હા. રોડી રોડી વસ માંથી જાતો હોય હા. ખેતર વાસમ જઈને નીકળે ઈ જો કાકા હા આમ ગજબ થઈ ગયો છે વગી ઈ જો એટલે તો હરક તો હોસલ લઈને આવશે લ્યા હું પાછો હરખ થાય છે મને
પણ હું કાકો છે એટલે દુખી થઉં છું. દુઃખી ના થવાનું. અમે કાકો છે એટલે કુટુંબ ના છે એટલે. ઈ કોઈ કુટુંબ ના નહીં, આપણું કેટલું ખોટું ચાલે છે ભાઈ. એવું હા તો આજથી દુખી તમે દુખી એટલે હું દુખી. અલા આપડે દુઃખી નહીં થવાનું, ખુશ થવાનું છે મૂર્ખા. એવું તો વિહરાઈ જોઈએ જ નહીં રહેતો ને. તો એ મૂર્ખા જેવી વાત કરે છે. એટલો હરા ખાઈ ગયો છે ને વિહરાઈ જાય છે બધો આજ તો. હવે આપડે છે નહીં હા. અમુક આવ્યું છે જેમ કે આપડા પાસે જમીન નથી કે હમ. એ મારા ચીડાતા ઉવે કે તમારે નહીં જમી ઉવે આવા મજા આવી છે આમ તો કાકા હોય. રાજ પાડે નહીં ઉવે ખબર ઓલા હાગા તાર હાગુલી જાય ઉવે એની ફોર્મ આવી હતી એની જ મારી હતી ઉવે. કે વિખવાય જમીન હતી વિખવાય કે બેહવા ખાટો ઢાળવા જાનું શકર ઘર મળી જગ્યા છે ને ઈ છે હમ. એમ કોઈ હાગુ તોડાયું તું. હવે એને કે લે તું એ કાકા બેસ કે હા? ત્યાં પાછા હું માકા પાછી વાળા છે હો આમ એ પાછા. આવું સપલાન કેવું ને હા. સપલો તો એક બેચ ઊંચો હેડીએ આટલા ઊંચા એક વેજ નહીં આટલા ઊંચા હેડછી. શીખી ગયો સહી રહ્યો જમીન ને તળિયે જ ખસી જાય એવી. હવે હા મને ચીડ્યું ચડે છે હમ. એને કહેવું ને હા. તાર મારા મનને શાંતિ જ થાય ચીડ્યું ચડે છે લાય ફોન લાય ફોન જવાન ફોન કર લાય રૂબરૂ નહીં છે કે ફોન કરશે. ના ફોન કરો લ્યો. કરવાય. લ્યો ફોન કરો. નંબર યાદ છે? નંબર યાદ છે આ તો અમારો ભાઈ છે લે આ જેવો તેવો આમ તો આપણો નંબર યાદ જ હોય આપડે તો ને. આપડે તો ભાઈયું છે ને આ મારા રાજભાઈ છે ને આમ તો રહેવાના જ ઈ, પણ આપણું સપનું છે કાઠું બહુ છે એ તો મારે ગમે એવા નહીં. ઊંઘરો પડે આમ કંઠ ના તાળા થી ઊંઘરો પડે હવે છે ચપો કાકો. અલ્યા એ તો હું કહું ને એટલે પાવા કરતા કે એ બીજા જ છે ગોમો પાછો આમ તો કાકા ફોસી સી રે હો પાસે. મતલબ બોલ્યા ફોન ચાલુ છે. ફોન ચાલુ છે? હા. હજુ પાડ્યો નહીં હોય પણ એની તો. હલો અલા હું આવી વાત જ ચમ ના હું બંધ ચંદન થાય તું શું હવે આહવાન બંધ કરીને વાત કરું પેલા મને હસી જવા દે લ્યા પણ તું 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 ઓપરેશન ને ગોમમાં આગળ ઢોલ વગડા છે મને એવું લાગે છે તું આય ફટોફટ શું તું આય ફોન માં ના વાત કરાય ગોડા ફોન નું વાત ના કરાય આ તો રૂબરૂ વાત કરવાની છે મારે તેની જિંદગી પહેલી વખત સારું કોમ કરીને આવ્યા છે લ્યા હે શું લ્યા માં તો આખું જ બંધ થતું નહીં તું આય ફટોફટ આય અરે તું મનતો જ નહીં તેની કોમ સારું ના કરે સારું કર્યું લ્યા શું અલા આની નોકરી લીધી મૂર્ખા નોકરી લેવા જયારે તો હું ગોમમાં પેડાવી છું પેલા તો રાજભાની ખવડાવવાના છે આપડા દુશ્મન ને એના કરતા હું શું કામ કરી શકતું આય તું પેલા આવતી ફોટો મત કુડજે આવડા શું અરે એવું નહીં હવે તો આપડે છે નઈ આપડે લેવા લઈ જાય તું સમજી જા તું આય હું વાતે આખી કરું આપડે લેવા લાય એટલે તું સમજી જા ખાલી બસ અહીં જા હવે રાવણા બે ત્રણ છે ને બોય થોડી કામ એવું કોમ કરી દે તેની તું આય હોય તો મને આવું તારે આવું ના તો રૂ હા ખુશી ને હમાસાર તું આય ફટફટ આય હા ભાઈ તેની આવવાનું છે હો ઓય તું બેસી માં પહોંચી જા ના કઈ છે ની કોઈ બી આવીશું પોય. ઓય બે સાઈ છે પોય બી આવીશું. મોહમ્મદ બે દીધા કઈ છે એટલી ખુશી હમણાં ને એટલે પોય બી આવીશું આજ તો. હા. એટલી ખુશી છે એટલે પોય બી આવીશું આજ તો. ચમ કે હીરો તો આપણે અહીં ખબર તારા હગાની વાત કરતો હતો કે એટલે સંસ્કાર ભાન ને વળી આગળ વાત કરાડે એમ આપણો ભાઈ છે આમ તો કાકા હમ. સારું શું જઈ રહ્યું નંબર શું હે કાકા હા આમ તો જબ્બર કર્યું છે જબ્બર આમ બીજું ભગવાન હવ નો હોય અમે આપડે કાપ કરતા હોય કે હા કોક વાત કરે એટલે કાપી નાખી તરત. આ ભીખો જ ખુશ ચમ લાગતો તાર ગોડો છે બરોબર શું કોઈ કે શિખર કોઈ ત્યાં કોઈક પૈસા દીધા નહીં જડ્યા નક્કી ના કેવરાય મને લાગે પૈસા જડ્યા હોય આમ બોય ચડાવવાનું કહેતો તો લાગે નક્કી પૈસા જ જડ્યા છે ના 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 બોય ચડાવવાની તો વાત એમ ના હોય 101% લાગે રાજભાન પેલો પિંટીઓ રહ્યો ને એને માર્યો હોય એવું લાગતું રાજભાન નામ લેતો હતો વસમાં તેની એવું કોમ કરીને આવ્યો ને તારે હાર્યો ભીખો આટલો ખુશ હોય ને કે ના હોય ખુશ 101% ઈ જ વાત લાગે છે લે પણ અમસીનો માર આવા દે. આય ભાઈ ઓમ આય તું આજ હું હોય બેહું હા બેસ હોય મોટો બોલાઈ એમ કહું છું તું તો મોટો થઈ ગયો છે જીગી જેમ મોટો હતો આમ થવાનો હવા જ છે બોલો શું વાત છે કોડ પેલા તો છે ને ખૂબ દોષપરો એમને એમ ગોડો સમજે કોઈ વાંચી કરો તમે તો આ છે આ હોય છે ને શાંતિ થી આ હોય શાંતિ એવું તો શું થયું છે
આપણા લેવલમાં છે તું અંદાજ મારજે આપણા લેવલમાં મોણી આવી કેમ કેમ આવી કે લાગે રાજભાઈ જમી વેચી મારી એવું લાગે છે. શું વાત કરું લ્યા તો જમીની વાત કરતા હવે શું છે કહો તો ખરી કોઈ ખબર પડે લે એમને એમ તો શું તમે હશ હશ કરો છો ગોડા વેડા કરો છો આ તો. આ તેની છે ને હા શું વાત ના ખબર છે ચીવી હું માથા તું ભોથી જાય એવી વાત છે. પણ વાત તો કરો. ઉભા જ થઈ જા પણ પગમજી જમીન આકડી જા તળિયે જમી તો આપણું કાળું છે જમી તો લ્યા. એને કાળામાં બે તોફલા આવે છે મોટા મોટા એટલે તોફલા એટલે કાળજામાં કોઈ ઉભા કરે તોફલા ના તો બે તોફલા ઉભા કરતી. મુખેજી વાત મત કે નહીં વિખો નહીં બાનું ઓએ આખા ગોમમાં કે છે હા પુના વાળું હા અને આખા ગોમમાં કેલામાં જમી ઓએ ઓએ એના વસુ વસત ઢોકલો આવે સરકાર લીધી ખરીદી લીધી વસ્તુ જેટલો લાઈટ નો આટલો જગ્યા રોડ છે કેટલી રોડ છે અલા હીરો નહીં તો પેલા મોટા ને આગળ હીરો પેલો 4 પાયા વાળો આવે ઈ? હા એટલે આ શું વાત કરી હતી લ્યા? તારે કેટલો હરા ખાયા ઓમ કેટલો હરા ખાયા ઓમ જી વાત છે અલા, તારી હવે આપડે છે ને મજા પડી ગઈ છે. મજા પડી ગઈ છે ટોલ માં ગાઓ કે નાચો થોડા. ઓમ તો કાકા નાચો ને મજા પેલું ગોણું વગાડો કોખારું ગમે એ કોખારું વગાડો કે ટ્રેનિંગ ફોન ટ્રેનિંગ વગાડો મારા પાસે ફોન તો છે પણ કોક વગાડો કોને વાસી વાળું ને એવું કોક. વગાડ તેની વગાડ દે એમ પેલા નાસી લઈએ કાકા એક વાત કહું રિચાર્જ થઈ ગયું આજ તો એટલે તારી આ મને કીધું બરોબર અને ઓલી ઓફર બત કે આવું લાગે ભલા અમારી રિચાર્જ તો ગોડા છે નેટ વાળું રિચાર્જ નહીં હા પેલું રિચાર્જ કર્યું છે. હે બોલો આપડે તમે છે ને એમને ઉશીકો થઈ ગયા છે સાચી વાત છે હું જવાનું છે મસ્ત ઊંઘ આવશે આજ તો. હાગુ કર્યું શું તમે મારે ખેલ તે પૂછવા આવા કોણ લ્યા ભાઈ નહીં તમારા ભાઈ કોઈ નથી હેડો બનાવવાથી આ ટ્રેન હગુ આવ્યા ફોર્મ આવા મોણસ આ ફો વાતો મળી હતી ફોન થી મારી કેવા જો તો ઘેર થઈને કેવા જો તો થોડી હગુ પૂછવા જો તો હું પૂછવા તો ફોર્મ મારવા જતો આ ભીખાઈ નું ઘર હા. ભીખાઈ હોય હાલેટી કે ના છો કોઈ ખાડા કરી ગમે એ કરે તમે કોણ પૂછો આ ભીખાઈ ની દોઢેલું ઘર છે દોઢેલું ઘર છે દોઢે છે બોલશે હું શું કેતો તો વાત તો આપડે મારી પણ શું છે ભીખાઈ વાત વાત કરવા આવ્યા છો. વાત તો આપડે પણ અમારી પેલા આપડી ખુશી ચુકા શામિલ કરો છો એમ કહું છું પણ વધારે ખુશ થાય હજી મને એવું લાગે છે. એટલે અમારી ચિંતા અમે ટેન્શન થઈ જાય તમે કેમ કરો તમે દાડા અમે તમારી દાડાથી ભયું કાઢી મેલ્યા છે ચમ કે આ ઓને એવું કર્યું ને અમારે તો બે દાડા બે દાડા ખાવાનું ભાઈ કે આવો નુગરો નીકળો નુગરું કૂતરું ખાય એ સાચમાં ના ઓલું કરાય એવું કર્યું ને ભીખા ખુશી અમારે નહીં ગભા કાકા અમે કેવાના હતા ઘેર ઠેડ અમે તારે કરવું જ નહીં તમને ખબર કે દારૂ પીવીશ તમે તમારું મોહલું કાઢતા હતા એ વાતનું જમીન માં થી એટલે તમે જે વાત કરો એ વાત કરીને પછી નાખો હા એને એમ સોદા મત કરો હવે બીજો શું કોમ છે તમારું કોમ છે મારે ક્યાંથી વાત આ દોઢું છે એટલે દોઢો ધોવાય ને વળી શું કામ છે તમારે શું કામ છે જુઓ અમારે વાત આપણે તમે લ્યા તમે વાત બોલો હું શું બોલો અમારો કડક પૈસા બધું હિસાબ રાખવા બોલો એની વાત કરો શું વાત છે તો બિલ્લો અમારે કડક જ છે પાછો કડક હોય તો એમ ઘેર આપણે કેટલા ટકા હા એમ પણ વાત કરવા આવ્યા છો. શાંતિ રાખો કે કોણ જા- મોય નહીં ચડાવવાની, મોય નહીં ચડાવવાની. બધું તે બગાડી જ છે પછાડી કરે છે કેમ મજા આવી છે ઓમ? વાત આપણે શું નહીં હમણાં અમારી ક્યાં શું વાત? તમે વાત કરવા આવી તો વાત તો કરવા છે પેલા બેહીન કરો, બેહીન મસ્ત મારી વાત છે. ના તમારા માટે જગ્યા નથી અમારે ઘેર કોઈ જગ્યા છે જ નહીં જમી છે જ નહીં તમારે આ તો ભરે આજે એટલે સારું છે કે આ તો દુશ્મન છે ભાઈ થી ખબર નહીં પડતી તો કેવું નહીં હેડતું દુશ્મન છે હેડો હું કહેતો તો હેડો એ આવજો અલ્યા કઈ જો મનની વાત મન મનારી જાય તો હમણાં તો છો ને ચાર નાઈ એ ઉભો થયો કે કઈ રોડો આ બધું બોલજો આપણે બધી હું શું કહું બંધ બંધ તમે અમારા બાના ભાઈના છોકરા એટલે અમારા ભાઈ છે તો આમ બોલ્યો એમ ના કીધું કે આપણા બાના તમે છોકરા એટલે આપડો બા બે ભાઈઓ હતા અમારા બા ભાઈ હતા એમ હા તો એમ કે હું તો બોલે છે હજી ગોમામ ફરે છે ટેન્શન માં ચાલ ઠાકોણે નહીં હોય ને ડિપ્રેશન થઈ ગયું છે. ફરી ગયું સાલ તમે વાપરો મારી વાત શું છે કો એટલે આપડે પેલો મારો બે વીઘા ખેતર નહીં 2 વીઘા એક આજુ એક આગળ ને એક છેટું રહ્યું હવે છે તો સરકાર લઈ જી એ લઈ નથી જી તો? તોફા નોખવાના છે મોટા બધા તમે છે ને દેશી ઢોલા આવે છે મોટા વાળો હીરો વગાડ આપડે
શું છે લે આ બધું? ચલો વાસી તમારે મને પગે પડીને હેડે જે તમે ગુરુ ગુરુ કહો છો, તારા પાડોશી ને પૂછજે મારાથી શેઠું રહેવાનું કે છે. તારી એ શિયત નું જોઈ અમે ચાલામાં ફૂંકી દીધું. તમે આજ કરો ત્યાં ઠેરો. અમે કરી અત્યારે મુહૂર્ત દોરાઈશું. બરાબર આ વિવન મુહૂર્ત દોરાઈ લાગે. જીવન મુહૂર્ત નતું રાયું તો ખબર નહીં પડી પડી ગયા લાગે, ખબર પડી ગઈ છે. આ ભીખાઈ ઓય નાખો છો. આજ તો અમાર છે ને સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. ગાડી લઈશ હાથ વાળાએ ગાડી નહીં લાવી અમારી માથે. શેનો સુખનો સૂરજ ઉગાડ્યો? વિવાસ્તિક શું ના વિવાહ નથી. આ તો અમાર તો હવે હોશનો ઓશિંગ થઈ ગયા. હવે કેમ કે જહાજ આપે હા એટલે બગીચી બે આય સમજ્યા વાત નહીં. એ બેહો 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 ચા બોલું ચા લે ખુશ થઈ છે હું શું પૂરો છું? એ દુઃખ તો ઘણું છે મનમાંથી પણ ઓ અંતર આત્મા સુખી થાય એનું શું દુઃખ તો ઘણું છે. ઊંચે બેસ ઓલા કાઢ ઊંચે બે અમારા અધિકાર છે ભાઈ. સડી જો તો માથા ઉપર બોલો જી કેવું ઓન કેવાનું. હું શું ભોળો માણસ? આ તમે ગમે આ છેતરી જો મને તમે આવો છો એટલે બધા એમ કહું છું ક્યાં તમે ખુશી આવો છો અમારી નહીં આ તો. ખુશ આમાં તો પણ એમ નહીં અમારા ક્ષેત્ર તોફલા તમે કેમ રાજી થશો એમ કેજો મને. એટલે તોફલા છો કે લાઈટ લેવા થાય એટલે એ ચેના નથી મોટા એટલે 4 તોફલા વાળા આવી અડધું ક્ષેત્ર રોક્યા પડું તો પછી આ પાંચસો વાળા અલ્યા આપડી મજાક ઉડાવીશું. આ એ કેમ કહું છું યાર બહુ થઈ ગયું છે હવે. આ રોમો ભગવાન શ્રી કૃષ્ણ ઈ બધો અર્થ રાખે હો. લેવલમાં લાવે જ લેવલમાં લાવે જ એટલે એક તોફલો મારી આમ હારું શું છે જે શું છે શું કેવું ભીખાઈ ગમે તે હારું મશીનો આવતું છે. તમને કેમ બોલતા થાય આટલી બધી એમ કહું એટલે પણ ખોટા આયા છો તમે નાનતી વાળી તમે કેતા હતા આબાનું નહીં બિલ લઈ તમે મારી છા છો શું હતી વાત? તો ના પાડતો તો રડાત તો હોય નકર નીતોડા આવે પાછા હવે પેલી ભાગમાં ખૂણામાં બેસીને હશે પાછા. અમને ખેડૂતની વેદના સમજવાની થોડી ઘણી ભીખાઈ કોણ છે? ભીખાઈ હા શું હતું ભીખાઈ નું શું કામ છે? આ કટકો જમી પડી એમાં તોફલો આવે. એ તો ઉયેલું છે. હવે સર્વમ નામ લખાઈ નો ખાઈ કેમ હતા? લૂંટણ આપી દો. કેમ હવે તો લૂંટાઈ ગયું. તો શું કાંઈ આઈ જેમ કોઈ લૂંટી ગયા છે હું તો આવે છે એટલે આવું ને આવું દુઃખ થાય છે ને મનમાં. એ કહેવત છે ને ખબર છે તમે જે મોણો તમે હતા હોય ને એ તમારું પરત પાછું એ મોણો હવે આવવાનો જ છે પાછું. આ તા કેવું ના મળ્યો નહીં. આમ શ્રીમંતુ કીધું કે વિશુભાઈ આ ના વિશુ આ દાડા છે મારે શું કેતો તો હું કાકા આટલું હતું એવું લૂંટાઈ ગયા અમે. શું આવતું આપણે શું આવતું આપણે ઘણી વાત છે. હવે અમારે સપોર્ટ નહીં જોતો તમારો. હું લૂંટાઈ ગયા છું કે સપોર્ટ જોવે છે. ના ના અમાર નહીં જોતો જ નહીં. એટલે હું પાછું લે તોફલો આ બાજુ લે ક્ષેત્રમાં તને ખબર નથી હજી મારી. એક ક્ષેત્રમાં ના આ બાજુ તમાર મોય આ બાજુ ક્ષેત્રમાં કોઈ ના મોય તોફલો બફલો કરી દો લે. હાલો અધિકાર લો વાજી આવડી. હવે જરૂર પડી કે નહીં. મછરાય મારી વાત હંભળો પેલા. તો અમે તું કેમ ક્યાંથી આવ્યો છે પેલા એમ કે તું કોણ છે પેલા બોલે? ગગન ત્યાં મારે વહેલા પે આવરાય ના. તું ચોઈ ક્યાં આવ્યો છે પેલો કે વહેલા આવરાય ના એટલે હું આજ વાહોર્યો છું હોય પણ એમાં આ બનાવ્યું પેલા શું નામ છે શું ભાઈ શું કોણ શું જો કાલે મારી ટીમ આવશે 10 વાગે જેવી તે સર્વે બધા નામ લખાઈ જાય અને આ તો હું તને જોઈન કરવા હતો કરવા બનાવી હું કાલ આબાના 10 વાગે છે ખાલી કાલ કાલ ભેગા રહેજો પાછા
ખસીમાં જ જાતું અને તમારે જેટલા આગળ વાળા હોય ને એને બધા લાવવાના રા. અને ઓય તમે ઓય ચમ આયા છો? અમે તમને સ્પેશિયલ કેવા આયા છે એના માટે કે ભેગા રહીને ખેતરમાં આવજો ઓવે. મસડાય અટકાવા ભલે આવતું પણ આજે તો કેટલા નાસ્તા હતા. કાળજું હતું ને આટલું ઈ જાતું રે તમને તો કોઈ કહેવા જેવું જ નહીં. કેટલા દોઢ ખાતા હતા. હમણાં અમારી બરાબર હતા, અમારી. મજાક ઉડાવતા અમને ખબર પડી ગઈ હતી તો કાલ આવજો હવે છે ને હવે આપડે વેચ કરવાના છે હવે નો હા સર્વે વાળા ને કાલ તો ખબર છે બધી બરાબર ની આપડે આટલું હતું એ લૂંટાઈ ગયું હવે શું કરશો? સભા હા હવે આ શું કરશે લ્યા સારું સભા કોઈનું દુઃખ જોઈ રાજી ના થવા સારું આપણા ઘરે દુઃખ આવ્યું બતાવી દે હવે છે ને કાલે આબાડે સર્વે વાળા હું શું ને હજી એમ તો હું કાયદા કાયદા થોડું થોડું જાણું છું. એ ચપા કાકા અમારે આટલું હતું એમાં વાઈને અમે ખાઈને ખાતા દોણા વાઈ અમારે જાતું રહ્યો અમે શું કરે કહો? પેલા મોટા મોટા તોફલા આવી ને 4 ખૂણે 4 હવે ખૂબ બધી જગ્યા રોડાઈ सब वाह सब समय समय का खेल है समय पटली जो अपना हम હવે કોઈ વધો નથી ચિંતા છોકરા કરો લ્યા નો ચિંતા તો રહે તો આપડે વેરીને જતા રહે પડતો કરશે શું વળી કોઈ ના મળે કોઈ હવે એટલે ના શું આવે બધું સારું જ થાય તમે હેડો હેડો ચિંતા મત કરો કાલ આપડે ભેગા થયું હું કાલે આવ્યું હું હો ચિંતા મત કરજો તો હવે સોપડે સહી થઈ ગઈ તેણી? ના થાય ખાસ હતું તાર કાકા નો હું તો આ શું હવે તો શું તું ખાટલામાં બેસ હું તો હેડી હા. હું કાલે આવ્યું હો હે કાકા શું કરશે હવે આપડે? એ પેમલા બોરે એને તો અડધો વીઘો જ છે. આપણે તો 2 વીઘા થાય છે. અડધો કોઈ નહીં હોય ને તો આપણે 2 વીઘા છે ચિંતા આપણે ઘણી છે કાલે એને આપણે કોઈ વહેલા. નથી મને તો બધો ઈહા support હું નહીં તમે શું કહેતો હતો કાઢતા હતા ને પકડ આવે. જો આ તો પણ મને તો ચેડે પેલો સર્વે વાળો કહી ગયો ને તારી હાજમાં આ બધું છે ને એના કારણે એમ થાય છે આ પી 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 એ તો હારું. આ તો અલા, હું શું કરું એમાં બધું મારા ઉપર નોખો છે ડાયરેક્ટ શું કહેતા હતા વળી ઈ તો આને શું ખબર છે કે મારો ભાગ પાડો કે ભાગ આલો. હા એ તો હારું કે ભાગ ના પડ્યો હવે. પાડો હવે થઈ ગયો સાહેબ. એસી પટી ગયું હોત લેવડો તમે જો હું તો કાલ મળીએ. સારું કાલ વાત